हे गाइस, આજે આપણે એક અગત્યના ટોપિકની ચર્ચા કરવાના છીએ। આ વિડિયોની અંદર આજે આપણે પરમાણ્વીય દળ વિશે સમજીશું। પરમાણ્વીય દળ લાસ્ટ વિડિયોની અંદર આપણે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત જોયો હતો। ડાલ્ટને શું કહ્યું હતું કે દ્રવ્યનો નાનામાં નાનો પાયાનો ઘટક પરમાણુ હોય। હવે પરમાણુની શોધ થઈ ગયા બાદ વૈજ્ઞાનિકોનો મોટો પ્રશ્ન એ હતો કે પરમાણુનું દળ કેટલું હોય। પરમાણુ તો ખૂબ જ નાનો કણ છે, પરમાણુને અલગ કરીને તેનું દળ માપી ના શકાય। આ તો અશક્ય વાત થઈ ગઈ। તો પ્રશ્ન એ થાય કે દળ માપવું તો માપવું કઈ રીતે? હા, તમે એક કામ કરી શકો, તત્વના મોટા જથ્થાનું દળ તમે ગણી શકો અને તે દળને તે જથ્થામાં રહેલા કુલ પરમાણુ વડે ભાગી દો તો તમને શું મળી જાય? એક પરમાણુનું દળ મળી જાય। દાખલા તરીકે 15 ગ્રામ હાઇડ્રોજન વાયુ હોય, એટલે કે મોટો જથ્થો છે હાઇડ્રોજન વાયુનો, તો એનું દળ તમે માપી શકો। કેટલું મળ્યું? 15 ગ્રામ ધારો કે। હવે આ 15 ગ્રામમાં રહેલા કુલ પરમાણુ વડે આને 15 ગ્રામમાં રહેલા કુલ પરમાણુ વડે આને ભાગી દો કુલ પરમાણુ, તો તમને શું જવાબ મળી જાય? એક પરમાણુનું દળ મળી જાય। મળી જાય કે નહીં? સિમ્પલ ગણતરી છે। કુલ પરમાણુનું દળ કેટલું? 15 ગ્રામ। તો એક પરમાણુનું દળ કેટલું? તો તમને એ રીતે એક પરમાણુનું દળ મળી જાય। પરંતુ જૂના જમાનાની વાત કરીએ, આશરે 150-200 વર્ષ પહેલાં, તો એ સમયે એવી કોઈ ટેકનોલોજી નહોતી, એવું કોઈ સાધન નહોતું કે જેના આધારે આપણે તત્વમાં રહેલા કુલ પરમાણુઓની સંખ્યા શોધી શકીએ। કોઈ એવી બીજી પદ્ધતિ હતી નહીં કે જેનાથી આપેલું તત્વ હોય તો એની અંદર કેટલા પરમાણુઓ રહેલા હશે। તો આ રીતે પણ આપણે એ સમયે શોધી ના શકીએ કે પરમાણુનું દળ કેટલું થાય। પરમાણ્વીય દળ એટલે એક પરમાણુનું દળ। ખ્યાલ આવ્યો? આ ધ્યાન રાખજો, પરમાણ્વીય દળ શબ્દ બોલું એનો મતલબ એમ સમજવાનો, એક પરમાણુનું દળ। તો હવે જે આ પ્રશ્ન ઊભો થયો હતો કે પરમાણુનું દળ કેવી રીતે શોધવું, એનો જવાબ મળી ગયો એવોગેડ્રોના નિયમના આધારે। એવોગેડ્રોનો નિયમ, તો એવોગેડ્રોએ શું કહ્યું હતું? સમાન તાપમાને અને સમાન દબાણે સમાન કદના વાયુઓ સરખી સંખ્યામાં અણુઓ ધરાવે છે। સંખ્યામાં અણુઓ ધરાવે છે। તો એવોગેડ્રોના નિયમનો ઉપયોગ કરીને આપણે પરમાણ્વીય દળ મેળવી શકીએ। કેવી રીતે? તો દાખલા તરીકે મેં લઈ લીધો V કદ H2, મેં બીજો લઈ લીધો V કદ O2, મેં V કદ હાઇડ્રોજન વાયુ અને V કદ ઓક્સિજન વાયુ લઈ લીધો। સમાન તાપમાને અને દબાણે, સમાન તાપમાન અને દબાણે જો વાયુઓના કદ સરખા હોય તો તેમાં રહેલા અણુઓ પણ સરખા હોય। એટલે કે હું લખી શકું H2 વાયુના અણુઓ બરાબર O2 વાયુના અણુઓ થઈ જશે। ખ્યાલ આવ્યો કે નહીં? તો જો આપણે આ V કદ H2 અને V કદ O2 ધરાવતા વાયુનું દળનો ગુણોત્તર લઈએ તો એ ગુણોત્તર તેમના પરમાણ્વીય દળના ગુણોત્તરના બરાબર જ આવશે। આપણે દાખલા તરીકે દળ H2 ભાગ્યા દળ O2 કરી દઉં। આ મેં ફક્ત આ રીતે લખ્યું, સમજી જજો તમે। H2 વાયુનું દળ, આ કયું દળ? તો બલ્કમાં લીધેલું, જથ્થામાં આપણે લીધો ને V કદ H2। દાખલા તરીકે 10 ml H2 તમે લઈ લીધું હોય તો 10 mlનું કંઈક વજન હોય, માની લો કે 5 ગ્રામ છે, તો એ રીતે આયર્યું વજન છે મોટા જથ્થાનું દળ। તો H2 વાયુનું દળ ભાગ્યા O2 વાયુનું દળ કરો તો તમને ગુણોત્તર મળશે, અને આ ગુણોત્તર તેમના પરમાણ્વીય દળોના ગુણોત્તરના બરાબર જ આવશે। કેવી રીતે આવે? અહીંયા પ્રશ્ન થાય તો જુઓ, આપણે એને ગાણિતિક રીતે પણ સમજી શકીએ। ધારો કે આપણે માની લઈએ કે H2 વાયુના એક અણુનું દળ
H2 વાયુના એક અણુનું દળ બરાબર MH2 છે। એવી જ રીતે માની લઈએ O2 વાયુના એક અણુનું દળ MO2 છે। હવે આ જે H2 વાયુના અણુઓ અને O2 વાયુના અણુઓ છે બંને તો સરખા છે। માની લઈએ કે કેટલા X અણુઓ છે। હવે એક અણુનું દળ હાઇડ્રોજન વાયુના એક અણુનું દળ MH2 છે। ધેરફોર X અણુઓનું દળ કોના બરાબર થાય? ત્રિરાશિ મૂકી શકાય કે ના મૂકી શકાય? H2 વાયુના એક અણુનું દળ બરાબર MH2 છે। ધેરફોર X અણુઓનું દળ કોના બરાબર થાય? તો તમને ખ્યાલ છે કે એકનું આટલું હોય MH2 અને જો બધા જ અણુઓનું દળ કરીએ તો કોના દળના બરાબર આવે? તો આટલા દળના બરાબર આવે કે ના આવે? જેટલો જથ્થો લીધો તમે એ ટોટલ જથ્થાનું દળ થઈ જશે કે નહીં થઈ જાય? એક અણુનું દળ કેટલું? MH2। જથ્થામાં રહેલા ટોટલ અણુઓ કેટલા હતા? X। તો X ગુણ્યા MH2 કરો તો તમને શું મળી જાય? દળ H2 મળી જાય। તો આ કોના બરાબર થાય? દળ H2 બરાબર થાય। દળ H2 બરાબર MH2 ઇન્ટુ X થઈ જાય બરાબર। એ જ રીતે દળ O2 પણ તમે લખી શકો। એ કોના બરાબર હશે? MO2 ઇન્ટુ Xના બરાબર હશે। ખ્યાલ આવે છે કે નથી આવતો? આ સમજવા માટે તમને કહું છું કે આવી રીતે તમે દળ ગણી શકો। જુઓ કઈ રીતે X અહીંયાથી ઉડી જાય તો કોના બરાબર આવ્યું? આ ગુણોત્તર તેમના આણ્વીય દળોના ગુણોત્તરના બરાબર આવ્યો। જુઓ આ અત્યારે કયા સ્વરૂપે છે? અણુ સ્વરૂપે। એટલે મેં અહીંયા શબ્દ વાપર્યો આણ્વીય દળ। કયો શબ્દ વાપર્યો મેં? આણ્વીય દળ। પરમાણુનું દળ હોય તો પરમાણ્વીય દળ, એક પરમાણુનું દળ। અણુઓના દળની વાત કરીએ તો આણ્વીય દળ, આણ્વીય દળ। ખ્યાલ છે ને? આણ્વીય દળની ગણતરી આપણે પહેલાં જોઈ ગયા છીએ। એટલે કે એક અણુનું દળ, એનો મતલબ એમ થાય તો મોટા જથ્થાના દળનો તમે ગુણોત્તર લો સમાન તાપમાને અને સમાન દબાણે સમાન કદના વાયુઓ માટે તો એ ગુણોત્તર તેમના આણ્વીય દળોના ગુણોત્તરના બરાબર જ આવશે। હવે આપણને ખ્યાલ છે કે જ્યારે પણ તમે દળ H2 અને દળ O2નો ગુણોત્તર લેશો, તમે એક પાત્રમાં સમાન તાપમાને સમાન દબાણે H2 વાયુ ભરી લો, બીજા પાત્રમાં એ જ રીતે O2 વાયુ ભરી લો, બંનેનું વજન કરો અને બંનેના વજનનો તમે જો ગુણોત્તર લેશો તો એ હંમેશા 1:16 જ આવશે। કેટલો આવશે? 1:16 જ આવશે। બીજી વાત અહીંયા કરી લઈએ કે આપણને ખબર છે કે એક H2 અણુમાં બે હાઇડ્રોજન પરમાણુ હોય કે ના હોય? જો આપણે બે વડે જ દર્શાવીએ છીએ। અને એ જ રીતે એક O2 અણુમાં બે ઓક્સિજન પરમાણુ હોય, બે ઓક્સિજન પરમાણુ હોય। તો અહીંયા ધારો કે હું એમ પણ લખી શકું, જો બે હાઇડ્રોજન પરમાણુનું દળ કોના બરાબર થઈ જાય? તો એક H2 અણુના દળ બરાબર થાય કે ના થાય? કારણ કે એક H2 અણુમાં કેટલા હાઇડ્રોજન હોય? બે હાઇડ્રોજન પરમાણુ હોય। તો બે હાઇડ્રોજન પરમાણુનું દળ કોના બરાબર હોય? એક H2 અણુના બરાબર। તો એક હાઇડ્રોજન પરમાણુનું દળ કોના બરાબર હોય? આના તમે બે વડે ભાગો ત્યારે, અથવા એક H2 અણુનું દળ બરાબર 2mH લખી દઉં, લખી શકાય। આ MH શું છે? તો હાઇડ્રોજનના એક પરમાણુનું દળ, હાઇડ્રોજનના એક પરમાણુનું દળ, હાઇડ્રોજનના એક પરમાણુનું દળ ગુણ્યા 2 કરું તો તમને હાઇડ્રોજનના અણુના દળના બરાબર થાય। 1 + 1 = 2 કરી શકાય કે ના કરી શકાય? એ જ વસ્તુ છે અહીંયા। એવી જ રીતે ઓક્સિજનની જગ્યાએ પણ મેં 2 MO લખી શકું, 2 ઉડી ગયા। એનો મતલબ એમ થયો કે સમાન તાપમાને સમાન દબાણે સમાન કદના વાયુઓને દળોનો જો ગુણોત્તર લેવામાં આવે તો તેમના પરમાણ્વીય દળોના ગુણોત્તરના બરાબર જ આવશે। આપણે જો હાઇડ્રોજનનો ઓક્સિજનનો આ રીતે ગુણોત્તર લેવા જઈએ તો 1:16 બરાબર આવશે। એટલે કે એમનો પરમાણ્વીય દળોનો ગુણોત્તર કેટલા બરાબર આવશે? 1:16 બરાબર આવશે પરમાણ્વીય દળોનો ગુણોત્તર। ઓકે, તો આનો મતલબ શું થયો કે
અહીંયા આ રીતે હતું mh ભાગ્યા mo બરાબર 1/16। આનો મતલબ એમ થયો કે ઓક્સિજન પરમાણુનું દળ હાઇડ્રોજન પરમાણુના દળથી 16 ગણું વધારે છે। કેટલું? 16 ગણું વધારે છે અથવા તો 16 ગણું ભારે છે। ઓક્સિજનનો પરમાણુ હાઇડ્રોજનના પરમાણુથી કેટલા ગણો ભારે છે? તો 16 ગણો ભારે છે। હજુ આપણને ખ્યાલ નથી કે હાઇડ્રોજનના પરમાણુનું દળ કેટલું છે અને ઓક્સિજનના પરમાણુનું દળ કેટલું છે। આપણે વિચાર કરીએ છીએ લગભગ 100-200 વર્ષ પહેલાંનો। ધ્યાન રાખજો, એ વખતે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહોતું। આપણે ના તો સંખ્યા શોધી શકીએ, ના તો એક પરમાણુને અલગ કરીને તેનું પરમાણુય દળ શોધી શકીએ। ધ્યાન રાખજો આ વસ્તુની। આપણને એટલી ખ્યાલ આવી ગયો કે ભાઈ ઓક્સિજનના પરમાણુનું દળ હશે એ હાઇડ્રોજનના પરમાણુના દળથી 16 ગણું તો ભારે જ હશે। કેટલું હશે એ ખ્યાલ નથી। તો હવે માની લો કે જો આ mh એટલે કે હાઇડ્રોજન પરમાણુના દળને ધારી દેવામાં આવે તો તમને ઓક્સિજન પરમાણુનું દળ મળે કે ના મળે? તો મળી જાય। તો આપણે પરમાણુઓનું સાચું દળ નહીં પરંતુ સાપેક્ષ દળ શોધી શકીએ। આટલો ખ્યાલ આવી ગયો। આપણે પરમાણુઓનું સાચું દળ નહીં પરંતુ સાપેક્ષ દળ શોધી શકીએ। તો આ માત્ર તમારા શું હતું? સમજવા માટે હતો। આ જે આખું ફ્લોચાર્ટ જેવું બનાવ્યું મેં એ શેના માટે? તમારા સમજવા માટે કે એવોગેડ્રોનો નિયમનો ઉપયોગ કરીને પણ આપણે સાપેક્ષ દળ શોધી શકીએ। તો જૂના જમાનામાં એટલે કે આજથી 150-200 વર્ષ પહેલાં પણ આવી જ કંઈક ટેકનિક, આવી જ કંઈક પદ્ધતિ અપનાવવામાં આવી। ડાલ્ટને એવું સજેસ્ટ કર્યું લગભગ 1808ની આસપાસ કે હાઇડ્રોજનના પરમાણુના દળને 1 માની લો। કેટલો માની લેવામાં આવ્યો? આ અગત્યની વસ્તુ છે કે એમને શું કર્યું? હાઇડ્રોજનના પરમાણુના દળને 1 માની લીધું। કોઈ પણ એકમ વગર। તમને ખ્યાલ હોય, તમે ધારો કે કોઈ વસ્તુ લેવા જાઓ, ખરીદવા જાઓ તો તમે એકમ તો લગાવો જ છો। દાખલા તરીકે 1 ગ્રામ, 10 ગ્રામ, 200 ગ્રામ, તો ગ્રામનો ઉપયોગ કરો, કિલોગ્રામનો ઉપયોગ કરો। વધારે મોટો જથ્થો હોય તો ટનનો પણ તમે ઉપયોગ કરો, બરાબર? એકમનો તમે ઉપયોગ કરો। અહીંયા શું કર્યું? હાઇડ્રોજનનો પરમાણુ દળ 1 લઈ લીધું, અડસટ્ટે માની લીધું ચલો હાઇડ્રોજનનું પરમાણુનું દળ આજથી 1 લેવાનું। એકમ એમને કંઈ વાપર્યો નહીં। હવે હાઇડ્રોજનનું કેમ લેવામાં આવ્યું? કારણ કે સૌથી હલકો હતો, સૌથી હલકો તત્વ છે, એટલા માટે શરૂઆતમાં એમને હાઇડ્રોજનને લઈ લીધું અને હાઇડ્રોજનની સાપેક્ષે બીજા બધા તત્વોના પરમાણુય દળની ગણતરી કરવામાં આવી। દાખલા તરીકે ઓક્સિજનની જો વાત કરીએ તો જો હાઇડ્રોજનનું દળ કેટલું લેવામાં આવે? હાઇડ્રોજનનું દળ 1 લેવામાં આવે તો ઓક્સિજનનું દળ કોના બરાબર થઈ જાય? તો 16 બરાબર થઈ જાય। કેટલા? 16ના બરાબર થશે। એ સમયે જ્યારે તેમણે ગણતરી કરીને ત્યારે ઓક્સિજનનું દળ એમને કંઈક 15.88 જેટલું મળ્યું હતું। એક્યુરેટ વેલ્યુ આટલી હતી। આપણે એપ્રોક્સિમેટલી કેટલી લઈ શકીએ? તો 16 જેટલી લઈ શકીએ। તો શરૂઆતમાં આ જ રીતે બધા તત્વોના પરમાણુય દળ હાઇડ્રોજનના દળને 1 માનીને ગણવામાં આવતા હતા। પરંતુ અહીંયા એક મોટી તકલીફ ઊભી થઈ ગઈ। મોટા ભાગના તત્વોના પરમાણુય દળ અપૂર્ણાંક આવતા હતા। અપૂર્ણાંક આવતા હતા। તમે જુઓ આ પોઈન્ટમાં સંખ્યા આવી એટલે કે અપૂર્ણાંકમાં આવ્યું। આવી જ રીતે મોટાભાગના તત્વોના પરમાણુય દળ શેમાં આવ્યા? તો અપૂર્ણાંકમાં આવ્યા। હવે વૈજ્ઞાનિકોએ આમાં મજા ના આવી કે ના, અમારે તો અપૂર્ણાંક નથી જોઈતો, અમારે તો જોઈએ છે પૂર્ણાંક। તો એમને શું કર્યું? હાઇડ્રોજનના પહેલા સાપેક્ષ તરીકે ગણતા હતા, પ્રમાણિત રીતે ગણતા હતા, એની જગ્યાએ તેમણે ઓક્સિજનનો ઉપયોગ કરવા માંડ્યા। ઓક્સિજનને પ્રમાણિત તરીકે લેવામાં આવ્યો। એમાં એમને મજા ના આવી એટલે છેલ્લે 1961માં કાર્બન 12ને પ્રમાણિત ગણવામાં આવે। શું કર્યું એમને? સૌથી પહેલાં હાઇડ્રોજનથી માપ્યું, લગભગ 101 વર્ષ એમાં કાઢી દીધા।
એમાં પછી મજા ના આવી એટલે ઓક્સિજનમાં સ્વિચ કરી દીધું, એમાંય થોડા વર્ષો કાઢી નાખ્યા અને એના પછી છેલ્લે 1961ની અંદર ફાઇનલ ડિસિઝન લેવામાં આવ્યું કે કાર્બન 12ના પરમાણુવીય દળને આપણે 12 પરમાણુવીય દળ એકમ તરીકે ગણીશું. કેટલો? કાર્બન 12ના પરમાણુવીય દળને 12 પરમાણુવીય દળ એકમ એટોમિક માસ યુનિટ, એટોમિક માસ યુનિટ તરીકે સ્વીકારવામાં આવ્યું. બરોબર? આ કંઈ એક્સપેરિમેન્ટ વેલ્યુ નથી, આ પ્રયોગોના આધારે નક્કી કરવામાં નથી આવ્યું. આપણે 1961માં વૈજ્ઞાનિકો ભેગા થયા, એમને ફાઇનલ ડિસિઝન લઈ લીધું કે હવે આપણે બીજા બધા તત્વોના પરમાણુવીય દળો કાર્બન 12ના પરમાણુવીય દળની સાપેક્ષે જ ગણીશું અને કાર્બન 12ના પરમાણુવીય દળને 12 AMU ફિક્સ કરી દેવામાં આવ્યું. કેટલું? 12 AMU. અને આની સાપેક્ષે બીજા તત્વોના પરમાણુવીય દળો શોધવામાં આવ્યા. દાખલા તરીકે આની સાપેક્ષે આપણે ઓક્સિજનનું દળ શોધીએ તો ઓક્સિજનનું દળ લગભગ 15.99 નહીં પરંતુ 94 આવું મળ્યું. 15.99 ઓક્સિજનના એક પરમાણુનું દળ મળી ગયું. એ જ રીતે હાઇડ્રોજનનું પણ ગણી શકીએ તો હાઇડ્રોજનનું દળ 1.008 AMU મળ્યું. કોનું? તો હાઇડ્રોજનના એક પરમાણુનું દળ. પરમાણુવીય દળ એટલે એક પરમાણુનું દળ. અને કયા એકમમાં આપણે માપીએ છીએ? તો AMUની અંદર. આપણે એક એકમ લાયા, કયો? તો AMU એટોમિક માસ યુનિટ, અને ફિક્સ કરી દીધો કે કાર્બન 12ના પરમાણુવીય દળને આપણે લઈ લઈશું એક્ઝેક્ટ 12 AMU ફિક્સ જ કરી દીધું. અને એની સાપેક્ષે બીજા બધા તત્વોના પરમાણુવીય દળ આપણે શોધવા લાગ્યા. જેમ કે ઓક્સિજનનું દળ એની સાપેક્ષે શોધીએ તો 15.99 આવ્યું, હાઇડ્રોજનનું 1.008 આવ્યું. તો આમાં શું થયું કે જે અપૂર્ણાંકમાં આવતા હતા પહેલાં દળો એ હવે થોડા થોડા પૂર્ણાંકમાં આવવા માંડ્યા. જુઓ, લગભગ તમે આને 16ની આસપાસ ગણી શકો. તમે જોઈ શકો 15.88 16ની નજીક કહેવાય કે 15.99 નજીક કહેવાય. સ્વાભાવિક વસ્તુ છે, આ વસ્તુ નજીક કહેવાય. હવે એવું નથી કે કાર્બનને આ જ કારણ હતું એટલે જ કાર્બનને ગણવામાં આવ્યો, પરંતુ બીજા ઘણા કારણો હતા કે જેના લીધે આપણે કાર્બન 12ને જ પ્રમાણિત લીધો. કાર્બન 12ને પ્રમાણિત ગણવામાં આવ્યો. તો અહીંયા પ્રશ્ન થાય કેમ કાર્બન 12ને જ ગણવામાં આવ્યો? હાઇડ્રોજન ના ચાલોત, ઓક્સિજન ના ચાલે, સિલિકોન લઈ લીધો તો ના ચાલોત. તો આવા પ્રશ્નો પણ ઊભા થાય. તો પહેલો તો એક કાર્બન કુદરતમાં બહુ મોટી સંખ્યામાં હાજર હોય, બહુ મોટા પ્રમાણમાં કુદરતમાં મળી રહે છે. બરાબર? કુદરતમાં મળી રહે છે. આપણા શરીરમાં પણ કાર્બન હોય, આપણે જે મોટાભાગની વસ્તુઓ વાપરતા હોય તો એની અંદર પણ કાર્બન બહુ મોટા પ્રમાણમાં હોય. એટલે કે કુદરતમાં એનો જથ્થો બહુ બધો છે. બીજી વાત કરીએ તો જે કાર્બન છે એ બહુ પ્રતિક્રિયાત્મક નથી. પ્રતિક્રિયાત્મક એટલે કે કોઈ તત્વના સંપર્કમાં આવી જાય ને તરત કંઈક પ્રક્રિયા કરી દે એવો નહીં, અને બહુ ઓછો પ્રતિક્રિયાત્મક પણ નથી. એટલે કે સાવ કોઈના જોડે પ્રક્રિયા જ ના કરે એવો પણ નહીં. એટલે કે મધ્યમ રીતે પ્રક્રિયા કરી શકે. તમે થોડી ઉર્જા આપો તો એ પ્રક્રિયા જરૂર કરશે, પરંતુ એવું નહીં કે બહુ પ્રતિક્રિયાત્મક, જેમ કે સોડિયમ પાણી સાથે મિક્સ થાય ને તરત ધડાકો થઈ જાય, તો એવું નહીં, એવો નેચરનો નહીં. આમ શાંત, પણ બહુ બધો શાંતે નહીં, પેલા ઉમદા વાયુઓના જેવો કે કોઈના સાથે પ્રક્રિયા જ ના કરે. ખ્યાલ આવ્યો? એટલે કે પ્રક્રિયા પણ કરશે પરંતુ આમ સારી રીતે મધ્યમ રીતે એની પ્રતિક્રિયાત્મકતા છે. એટલા માટે એને એક તો ચૂઝ કરવામાં આવ્યો. બીજું મોટું કારણ એ હતું કે જે પણ પ્રક્રિયા કરતો હતો ઘણા બધા તત્વો સાથે પ્રક્રિયા કરી શકતો હતો. એના
ઘણા બધા સંયોજનો હાજર હતા, બરાબર, એના સંયોજનો તો એ ઘણા બધા હતા, એટલે જો સાપેક્ષ દળ આપણે શોધવું હોય તો એ શોધી શકતા હતા. ચોથી વાત કરીએ તો કાર્બન 12 એનો સૌથી સ્થિર સમસ્થાનિક છે. કેવો? સમસ્થાનિક છે, સૌથી સ્થિર સમસ્થાનિક છે. એટલે કે આના એ વખતે સમસ્થાનિકો પણ બહુ ઓછા હતા. એટલે પછી એને શું નક્કી કરવામાં આવ્યું કે કાર્બન 12ને આપણે પ્રમાણિત ગણીશું. સમસ્થાનિકો જ્યારે પણ કાર્બન 12ને નક્કી કરવામાં આવ્યું કે કાર્બન 12ને આપણે પ્રમાણિત ગણીશું, એ વખતે એના એટલા બધા સમસ્થાનિકો જાણીતા નહોતા, શોધાયા નહોતા. એટલે કાર્બન 12ને ગણવામાં આવી દીધો ફાઇનલ. ઓકે, તો આ અમુક કેટલાક રીઝન છે, કારણ છે કે જેના લીધે આપણે કાર્બન 12ને પ્રમાણિત ગણીએ છીએ. કે બહુ મોટા પ્રમાણમાં જોવા મળે, બહુ બધું પ્રતિક્રિયાત્મક પણ નથી, કે બહુ ઓછો પણ પ્રતિક્રિયાત્મક નથી, એના ઘણા બધા સંયોજનો જોવા મળે. સૌથી સ્ટેબલ એનો સમસ્થાનિક કયો તો કાર્બન 12. આમ તો કુદરતમાં એ કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14 આ ત્રણ એના સમસ્થાનિકો જોવા મળે છે. હવે ઘણા બધા સંયોજનો અહીંયા લખ્યું છે બનાવી શકે તો આપણે સાપેક્ષ દળ શોધી શકીએ. તો ધ્યાન રાખજો, અહીંયા આપણે જે પણ દળ આ શોધ્યા એ કેવા દળ છે તો સાપેક્ષ પરમાણવીય દળ છે. આપણે એનું એકચ્યુઅલ વેટ કેટલું છે, એનું સાચું દળ કેટલું છે એ તો માપી ના શકીએ. એટલે આપણે શું ટેકનિક અપનાવી, એકનું માની લીધું કે આટલું જ આનું, અને એની સાપેક્ષે બીજાનું દળ આપણે શોધવા લાગ્યા. ખ્યાલ આવ્યો? ઓકે, હવે કાર્બનના એક પરમાણુનું દળ કેટલું ગણવામાં આવ્યું તો 12 AMU ગણવામાં આવ્યું, એટોમિક માસ યુનિટ. કાર્બનના આ રીતે લખી શકાય ને, 12 AMU કોનું દળ થાય તો કાર્બનના એક પરમાણુનું દળ, અથવા તમે લખી શકો કાર્બનનું પરમાણવીય દળ. તો એક AMUની તમે વ્યાખ્યા લખી શકો કે નહીં લખી શકો? હું લખી શકું એક AMU બરાબર આ 12ની બરાબરની સામે લઈ જાઉં તો 1/12 ગુણ્યા કાર્બનનું પરમાણવીય દળ. તો આના આધારે એક AMUની વ્યાખ્યા બનાવી શકાય કે એક AMU કોને કહેવાય, એની વ્યાખ્યા સમજાવો. તો તમારે જવાબ આપવાનો, આન્સર આપવાનો કે એક પરમાણવીય દળ એકમ, આ એકમ છે ને એટલા માટે એક પરમાણવીય દળ એકમ એક AMU એટલે કાર્બન 12 પરમાણુના દળના 1/12 ગણું થાય કે ના થાય? કાર્બનનું પરમાણુય દળના 1/12 ગણું થયું કે ના થયું? 12મો ભાગ કહી શકો અથવા 1/12 ગણું કહી શકો. તો હું લખી શકું વ્યાખ્યા, એક પરમાણવીય દળ એકમ એક AMU એટલે કાર્બન 12ના એક પરમાણુના દળના 1/12 ગણું. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે એક AMUની વ્યાખ્યા લખી શકો. હવે AMUની જગ્યાએ અત્યારે આપણે U વાપરીએ છીએ, જેને કહેવામાં આવે છે એકીકૃત દળ, યુનિફાઈડ માસ. યુનિફાઈડ માસ AMUની જગ્યાએ શેનો ઉપયોગ કરીએ છીએ? અત્યારે આપણે Uનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે હાઇડ્રોજનના એક પરમાણુનું દળ તો 1 U, કાર્બનના એક પરમાણુનું દળ એટલે 12 U, બરાબર. એ રીતે ઓક્સિજનના એક પરમાણુનું દળ કીધું હોય તો 16 U લખી શકાય કે ના લખી શકાય? ઓકે. આના સિવાય પણ એક બીજો એકમ છે, યાદ રાખવાનો, ડાલ્ટન. આ રીતે ગુજરાતીમાં ના લખતા, પરંતુ એની સંજ્ઞા લખજો DA. DA ફોર DALTON, ડાલ્ટન. શું વાંચશો? અને ડાલ્ટન. તો 3 સંજ્ઞાઓ થઈ ગઈ પરમાણવીય દળ માટેની. સોરી, સંજ્ઞાઓ નહીં, એકમો થઈ ગયા. પરમાણવીય દળને આપણે 3 એકમોમાં માપીએ છીએ, AMU, U અને ડાલ્ટન. 3 3 કેવા? સરખા. એટલે કે હાઇડ્રોજનનું પરમાણવીય દળ હું આ રીતે પણ લખી શકું, 1 AMU બરાબર 1 U બરાબર 1 DA. અને ધ્યાન રાખવાનું, આ AMU એ શું છે? એક પરમાણુનું
દળ છે અને આ બહુ મોટી અગત્યની વસ્તુ છે. AMU-UDA એક પરમાણુનું દળ દર્શાવે છે. 16 નો મતલબ શું સમજવાનો? ઓક્સિજનના એક પરમાણુનું દળ યુનિફાઈડ માસ એકમની અંદર. આ પાછળનો ભાગ શું છે? એકમ છે. આગળની ભાગ સંખ્યા છે. ખ્યાલ છે ને? એકમ વિશે આપણે આગળ ભણ્યા છીએ. તો જેમ ગ્રામ હોય, જેમ કિલોગ્રામ હોય, જેમ મીટર હોય, એવી જ રીતે આ AMU અને DA ત્રણ એકમો છે જુદા જુદા. અહીંયા તેમનો મતલબ શું થશે? સરખો જ થશે. તો જ્યારે પણ દાખલો પૂછાય તો ગમે તે એકમમાં લખેલું હોય તમારે સમજી લેવાનું. ઓકે, હા. અને આ વસ્તુ યાદ રાખજો, કારણ કે જ્યારે આપણે પરમાણુય એટલે કે મોલર દળ વિશે સમજીશું, મોલ સંકલ્પના પછી મોલર દળ વિશે સમજીશું, ત્યારે આપણે આનું મોલર દળ સાથેનું રિલેશન લાવીશું. સંબંધ શું છે આનો મોલર દળ સાથે એ જોઈશું. એટલે આ વસ્તુ તમારે એટલી ઘડી યાદ રાખવાની કે AMU અથવા U અથવા તો DA લખેલું હોય તો શું સમજવાનું? એક પરમાણુનું દળ સમજવાનું. એક પરમાણુનું દળ AMU એકમની અંદર, યુનિફાઈડ માસ એકમની અંદર અથવા તો DA હોય તો ડાલ્ટન એકમની અંદર. ખ્યાલ આવી ગયો? કન્ફ્યુઝન? ઓકે, કન્ફ્યુઝન ના હોવું જોઈએ આની અંદર. અચ્છા, ચલો હવે અગત્યની વાત કરીએ. તો પહેલાંના જમાનામાં આપણી પાસે કોઈ સાધન નહોતું. અત્યારની વાત કરીએ તો અત્યારે આપણી જોડે એક સાધન છે, દળ સ્પેક્ટ્રોમીટર. કયું? દળ સ્પેક્ટ્રોમીટર. અને આ સાધન દ્વારા આપણે પરમાણુનું દળ ચોકસાઈપૂર્વક શોધી શકીએ. માસ સ્પેક્ટ્રોમીટર એટલે કે દળ સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરીને. માસ સ્પેક્ટ્રોમીટર સાધનનું નામ છે. તો આના આધારે આપણે શું કર્યું? કાર્બનનું દળ માપી લીધું, દળ ગણી લીધું. શેમાં? ગ્રામની અંદર. અને એના આધારે આપણે AMU અને ગ્રામ વચ્ચેનો સંબંધ લાવ્યા. જેમ કે તમે લખો છો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો આ AMU પણ એક યુનિટ છે, એક એકમ છે. તો કે ગયું AMU? અચ્છા, આવી રહ્યો. એક AMU પણ એક શું છે? એકમ છે. તો એનું પણ ગ્રામ સાથે કંઈક તો સંબંધ હોવો જોઈએ ને. અને આપણને એ સંબંધનો ખ્યાલ હોવો જોઈએ, કારણ કે એના આધારે ઘણા બધા દાખલાઓ બની શકે. તો એનો સંબંધ યાદ રાખવાનો તમારે. એક AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ. તો આ એકમ તમારે યાદ રાખવાનો. એક AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ. આ IMP વસ્તુ, આ એકમ યાદ રાખવાનો, આ સંબંધ યાદ રાખવાનો તમારે બે એકમો વચ્ચેનો. એક AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ જ થાય. ઓકે, આના આધારે આપણે પ્રશ્નો પૂછી શકીએ. જેમ કે દાખલા તરીકે એક પ્રશ્ન આપેલો હોય કે હાઇડ્રોજનના એક પરમાણુનું દળ, હાઇડ્રોજનનું એક પરમાણુનું દળ 1.67 ગુણ્યા 10⁻23 ગ્રામ. 1 મિનિટ વેલ્યુ જોઈ લઈએ. વેલ્યુ આપેલી છે લગભગ 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ છે. તો હાઇડ્રોજનનું AMU એકમમાં દળ કેટલું થાય? હાઇડ્રોજનના એક પરમાણુનું દળ આપેલું છે શેમાં? ગ્રામની અંદર. 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ. તો AMU એકમમાં દળ કેટલું થાય? તો AMU અને ગ્રામ વચ્ચેનો સંબંધ ખ્યાલ હોવો જોઈએ. એક AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ થાય. તો આનું ઉલટું પણ આપણે લખી શકીએ ને. આપણે આ રીતે લખી શકીએ કે ના લખી શકીએ? 1.66056 ગ્રામ બરાબર 1 AMU થાય. ધેરફોર આટલા ગ્રામ હોય તો કેટલા AMU થાય? 1.6736 ગુણ્યા 10⁻24
અહીંયા 10⁻24 આવે, હું ભૂલી ગયો હતો, બરાબર કેટલા ગ્રામ? આ જશે ઉપર, આ આવશે, આવી જશે નીચે, બરાબર 1.6736 ગુણ્યા 10⁻24 ભાગ્યા 1.66056 ગુણ્યા 10⁻24 થશે, 24 -24 ઉડી જશે. 1.6736 ભાગ્યા 1.66056 કરશો તો લગભગ 1.0078 સમથિંગ આવશે AMU, અને એપ્રોક્સિમેટલી તમે લખી શકો 1.008 AMU. તો યાદ રાખજો, આનો એકમ કયો? AMU. એટલે કે એક હાઇડ્રોજન પરમાણુનું દળ AMU એકમની અંદર 1.008 થાય. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો બીજો એક એક્ઝામ્પલ ગણી લઈએ આપણે. એવું આપેલું હોય કે કાર્બનના એક પરમાણુનું દળ ગ્રામમાં શોધો. કેટલું? કાર્બનના એક પરમાણુનું વજન ગ્રામમાં શોધો. કેમિસ્ટ્રીવાળા માટે વજન અને દળ સરખું, તો ગમે તે તમે વાપરી શકો. સોરી ફોર ડિસ્ટર્બન્સ. તો આપણે ક્યાં આગળ હતા? આપણે પ્રશ્ન જોઈ રહ્યા હતા કે કાર્બનના એક પરમાણુનું વજન ગ્રામમાં શોધો. હવે તમને કાર્બનના એક પરમાણુનું વજન AMUમાં ખ્યાલ છે. એક કાર્બનના એક પરમાણુનું દળ બરાબર 12 AMU થાય. તો તમને AMUમાં તો ખ્યાલ છે. તો આને શેમાં ફેરવવાનું? આપણે ગ્રામની અંદર ફેરવવાનું. અને આપણને સંબંધ ખ્યાલ છે કે 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ થાય. ધેરફોર 12 AMU હોય તો કેટલા ગ્રામ થાય? બરાબર 12 ગુણ્યા 1.66056 ગુણ્યા 10⁻24 થશે. તો આનો તમે ગુણાકાર કરી દેજો. કેટલો આવશે? તો 1.99 ગુણ્યા 10⁻23 ગ્રામ જવાબ આવવો જોઈએ. તો આટલું શું થશે? કાર્બનનું પરમાણવીય દળ થશે. સાપેક્ષ, આ કાર્બનનું તો સાપેક્ષ ના હોય, કાર્બનની સાપેક્ષે બીજાનું આપણે શોધતા હોઈએ છીએ. તો આ થશે કાર્બનનું પરમાણવીય દળ ગ્રામની અંદર. શેમાં? ગ્રામની અંદર. તો પાછળ જ્યારે પણ તમે પરમાણવીય દળની વાત કરો તો પાછળ એકમ ધ્યાનમાં લેવાનો. AMU આપેલો છે, ડાલ્ટન આપેલો છે, U આપેલો છે, ગ્રામ આપેલો છે, કે આગળ પછી બીજા પણ એકમો આપણે થોડો અભ્યાસ કરીશું તો એ આપેલો છે. તો ધ્યાન રાખવાનું, કોઈ એક એકમનો બીજા એકમ સાથે કેવા પ્રકારનો સંબંધ છે એ પણ ધ્યાન રાખવાનું. હવે આના માટે કંઈ આપણે સૂત્ર ગોખવાની જરૂર નથી, એક જ સંબંધ યાદ રાખવાનો આવ્યો, અને એના આધારે ઉલટસુલટ કરીને જે પ્રમાણે ત્રિરાશિ લાગતી હોય એ પ્રમાણે જ પ્રશ્નો સોલ્વ કરવાના. એવો કંઈ સંબંધ યાદ નહીં રાખવાનો કે એક AMU બરાબર, અથવા તો AMUમાં ગ્રામમાં, AMU એકમમાં વજન બરાબર આપેલું દળ ભાગ્યા 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. આવા કોઈ સૂત્રો યાદ રાખવાની જરૂર નથી. એક જ સંબંધ કાફી છે. એક AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. તો આ જ રીતે તમે ઓક્સિજનનું દળ પણ શોધી શકો કે ના શોધી શકો? તો લખો, હોમવર્કમાં તમારે આટલું લખવાનું. ઓક્સિજનનું પરમાણવીય દળ ગ્રામમાં શોધો. બીજો તમે દાખલો ગણી શકો આવો જ. ફ્લોરિનનું પરમાણવીય દળ ગ્રામમાં શોધો. ઓકે, તો આ બે દાખલા તમારે હોમવર્કમાં પૂરા કરવાના. જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમે કમેન્ટમાં પણ આનો આન્સર લખી શકો છો. ઓકે, તો હવે એક વસ્તુ ધ્યાન રાખજો, આપણે જે અહીંયા બધા જ દળોની વાત કરી એ કેવા દળ? સાપેક્ષ પરમાણવીય દળ. ઓકે.